જગતસિંહ જોડાયા છે। જગતસિંહ, અલ્પેશ ઠાકોરની એક પત્રિકા વાયરલ થઈ છે કે જેની અંદર એવું લખવામાં આવ્યું છે કે હવે સરકાર ગુજરાત ઠાકોર સેનાની બનશે, અલ્પેશ ઠાકોર દ્વારા નવી પાર્ટી ઊભી કરવામાં આવશે। નહીં, એ મારા ધ્યાનમાં આવ્યું હતું આવતીકાલે, અને આજે એનું ખંડન પણ કર્યું છે આપણે કે આવી કોઈ વાયરલ પોસ્ટ કરી છે કે ભાઈ 2027 ની અંદર અલ્પેશ ઠાકોર અલગ પાર્ટી બનાવી અને ચૂંટણી લડશે, આવી એક પોસ્ટ વાયરલ થઈ હતી અને એ તદ્દન ખોટી અને વાહિયાત વાત હતી। એનું આજે આપણે ખંડન પણ કર્યું છે ઓફિશિયલી, અને એવી કોઈ પોસ્ટ ઓફિશિયલી કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પણ આમાં શું હોય, કોઈની લાગણી હોય ને કોઈએ કર્યું હોય સોશિયલ મીડિયાની અંદર, એને અલ્પેશ ઠાકોર યા સંગઠનથી કોઈ પણ લેવા દેવા નથી એ પોસ્ટથી। એટલે કોના દ્વારા કરવામાં આવ્યું છે એવું કોઈ ખબર પડી? નહીં, એ તો શું હોય, સોશિયલ મીડિયામાં તો કોઈ વાયરલ થાય ને પછી અને કોઈના શેર કરતા હોય, કોઈ કોપી કરીને પોસ્ટ કરતા હોય, એ તો કઈ ખબર નહીં પડી, પણ અમારા ધ્યાનમાં જયારે આવ્યું સંગઠન દ્વારા ત્યારે આજે એ પોસ્ટનું આપણે ખંડન કર્યું આજે કે ભાઈ આવી કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં જે ચાલી રહી છે એમાં જે કે સંગઠન ગુજરાત સત્ય ઠાકોર છે ને અલ્પેશ ઠાકોરને કોઈ લેવા દેવા નથી, આવી કોઈ ઓફિશિયલી કોઈ પણ પોસ્ટ વાયરલ કરવામાં આવી નથી, અને આવી કોઈ પણ ભવિષ્યમાં 2027 શું કે 2029 પણ આવી કોઈ અલગ પાર્ટી બનાવીને ઇલેક્શન લડવાનું નથી। એટલે એવું કહેવાય કે અલ્પેશ ઠાકોરને બદનામ કરવા માટે કોઈ આ ખોટી પોસ્ટ બનાવી છે? બની શકે, અત્યારે શું છે, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને આપની ઇમેજ કાઢવા માટે કોઈ પણ કરી શકતું હોય, અને એટલે બની શકે। તો આને લઈને કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે? કારણ કે આ એક ધારાસભ્યની ઇમેજ છે તે ખરડાવવાની કોશિશ થઈ કહેવાય, તો તેને લઈને કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે સાયબર ક્રાઇમમાં કે એમાં? નહીં, આમાં શું હોય છે, કોઈ સામાજિક વ્યક્તિ હવે એને અમે અત્યારે હાલ સોશિયલ મીડિયા દ્વારા ક્યાંથી કોને પોસ્ટ વાયરલ કરી અમે સંગઠન દ્વારા તપાસ કરી રહ્યા છીએ। આમાં શું હોય છે, કોઈની લાગણી કોઈએ વ્યક્ત કરી દીધી હોય, કોઈ ના સમજ હોય કે અધરવાઇઝ કોઈના દ્વારા કરવામાં આવ્યું હોય, બરોબર, એટલે પહેલા અમે સંગઠનને સામાજિક રીતે પહેલા તપાસ કરશું કે ભાઈ કોને વાયરલ કરી અને શા માટે કરી, એના પાછળ હેતુ શું હતો। એટલે ઠીક વાત છે કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર કોઈ એવા લાગણીશીલ વ્યક્તિ કરી દીધી હોય, એટલે એવી કોઈ ફરિયાદ કરવાની તો કોઈ પેલી નથી, પણ ફરીથી ના કરે અને કોઈ સામાજિક રીતે રાષ્ટ્રીય રીતે કોઈ ના કરે એના માટે અમે કરી દઈશું। જો ફરી આવી પત્રિકા વાયરલ કરવામાં આવશે તો પછી આને લઈને કોઈ કાયદાકીય પગલાં ભરવા? હા, ચોક્કસ ચોક્કસ। હવે પછી જો કોઈ અમે સૂચના ટૂંકા શબ્દમાં સૂચના આપી છે કે હવે પછી કોઈ સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોર સેનાની કોઈ સદી ખેડાવવા માટે કોઈ પણ વસ્તુ વાયરલ કરશે એના પર કાયદેસરની કાર્યવાહી અમે 100% કરશું। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।